આપણે હવે કુકરમાં ગરમ પાણી મૂકશું અને તેના પછી એમાં આપણી જરૂરિયાત પ્રમાણે તુવરની દાળ નાખશું. પછી આપણે ઘઉંના લોટને છાણણીથી ચાળવી લેશું, જેથી થોડો મોટો લોટ દળાયેલો હોય એ નીકળી જાય. સ્વાદ પ્રમાણે હવે આપણે લોટમાં મસાલો નાખશું. સ્વાદ પ્રમાણે પછી આપણે હળદર નાખશું. સ્વાદ પ્રમાણે પછી આપણે લાલ મરચું નાખશું. સ્વાદ પ્રમાણે પછી આપણે નમક નાખશું. પછી આપણે લોટને મસાલા સાથે મિક્સ કરી લેશું અને પછી તેની અંદર તેલ નાખશું. પછી આપણે લોટને બરાબર મિક્સ કરી લેશું અને પછી તેને બાંધવા માટે તૈયાર કરી દેશું અને તેમાં પાણી નાખીને લોટ બાંધી દેશું. હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે તેમાંથી આપણે ગોળ ગોળ ગોટિયા બનાવી દેશું. હવે આપણે એમાંથી રોટલી વણી લેશું અને પછી તેમાંથી આપણે ઢોકળી કાપી લેશું. હવે આપણે ટમેટા કટિંગ કરી લેશું. હવે આપણે લીલું મરચું કાપી લેશું. હવે આપણે લસણને ખલની અંદર કૂટી લેશું. આપણી દાળ હવે બફાઈ ગઈ છે. હવે આપણે ટમેટાની અંદર મસાલો નાખશું અને સ્વાદ પ્રમાણે હળદર નાખશું અને પછી લાલ મરચું નાખશું. હવે આપણે ગેસ ચાલુ કરશું અને સગડી પર તપેલું મૂકશું. હવે આપણે તપેલામાં તેલ નાખશું અને પછી તેલને ગરમ થવા દેશું અને પછી તેની અંદર કૂટેલું લસણ નાખશું. અને પછી આપણે કાપેલા લીલા મરચાં નાખશું. હવે આપણે કાપેલા ટમેટાને નાખી લેશું અને જ્યાં સુધી ચડે નહીં ત્યાં સુધી હલાવશું. હવે આપણે બાફેલી દાળ નાખી લેશું. હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી નાખી લેશું. હવે આપણે દાળ ઢોકળીની અંદર નમક નાખશું. હવે આપણે દાળને બરાબર ઉકાળ્યા બાદ હવે તેમાં ઢોકળા નાખશું અને તેને હલાવતા જશું. હવે આપણી દાળ ઢોકળી તપેલીમાં રેડી થઈ ગઈ છે. હવે આપણે દાળ ઢોકળીને એક પ્લેટમાં કાઢી લઈએ.